આગળ વાત કરીએ તો ઔદ્યોગિક નગરી વાપીમાં દરરોજ 5000 થી વધુ ટ્રક માલસામાનની હેરાફેરી કરે છે, ત્યારે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટરો સાથે લાખોની ઠગાઈનો ખુલાસો થયો છે। ટ્રાન્સપોર્ટર્સને નિશાન બનાવતા આ માસ્ટરમાઇન્ડની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી। ટ્રક ભાડે રાખવાના બહાને અમિત નામનો શખ્સ ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોનો સંપર્ક કરી આ શખ્સ તેમને એડવાન્સમાં પૈસા પેમેન્ટ કરવાનું બહાનું બતાવતો હતો, જે બાદ ટ્રાન્સપોર્ટર્સને ફોન પે અથવા ગૂગલ પે પર પૈસા અંગે રિક્વેસ્ટ મોકલવામાં આવે છે, જે રિક્વેસ્ટ સ્વીકારતા જ ખાતામાં રૂપિયા આવવાની જગ્યાએ ખાતા ખાલી થવાની ઘટનાઓ સામે આવી રહી છે। વાપીમાં ઉપરાછપરી છેતરપિંડીની ઘટનાને લઈ ટ્રાન્સપોર્ટર્સ દ્વારા આરોપીને ઝડપી લેવા માંગ કરાઈ છે। ટ્રાન્સપોર્ટર્સ પાસેથી અંદાજે 30 લાખ રૂપિયાની છેતરપિંડી આચરાઈ હોવાની માહિતી સામે આવી છે, ત્યારે સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે। મંગાવે અમારા પાછી અમે અમારા ડ્રાઈવરનો ગાડી નંબર અમે મોબાઈલ નંબર આપી દઈએ એટલે પછી પોતાના બધું ફોલો કરતો હોય અમારા ડ્રાઈવરને, અને એ અમારા ડ્રાઈવરને એમ કે ભાઈ તમે અહીંયા આવી આવો, અહીંયા ઉભો રહી જાઓ, અમારો માણસ આવશે તમને કંપનીમાં મૂકી આવશે, બરાબર છે। 1.5-2 કલાક એ ગાડીને ત્યાં ઉભી રાખે અને પછી ડ્રાઈવરને એમ કે ભાઈ તમારે અહીંયા માલ ભરવાનો છે, તમે કામ કરો, તમારે ખાતામાં મારે પૈસા રાખવાના છે એડવાન્સ પેટે, બરાબર છે। એટલે એ ડ્રાઈવરને એમ કે હું તમને પેલા 5 રૂપિયા મોકલાવું છું, એટલે ડ્રાઈવરના ખાતામાં પેલા 5 રૂપિયા મોકલાવે। પછી ડ્રાઈવર એટલો સાતીર માણસ છે, ડ્રાઈવર બિચારો અભણ માણસ ભોળાઈ જાય, એને એમ કે તમને એક ઓટીપી આવશે, તમારે ઓટીપી નંબર તમે કહી દો એટલે અમે તમારા ખાતામાં પૂરા અમારે તમારે ભાડું નાખી દેવાનું છે। જેવો ડ્રાઈવર ઓટીપી નંબર પોતાનો આપે છે ને એવા ડ્રાઈવરના પૈસામાંથી, ડ્રાઈવરના બધા પૈસામાંથી પેલા ખાતામાંથી પેલા એ લોકો બધા પરસાઈ ગાયબ કરી નાખે છે। માણસ એટલો હોશિયાર સાતીર मानस है। અને उपयोग दुरुपयोग कोई कर रहा है, अमित कुमार बोल के बंदा है जो हमारे कार्ड पे अपना नाम डाल के और वापी में सब ट्रांसपोर्टर को फ्रॉड कर रहा है, तो इसकी जल्दी धरपकड़ हो ऐसा हम लोग की मांग है। और हमारे शेट्टी रोड कैरियर के नाम से कोई बंदा फंसे नहीं, इसके लिए हम लोग इसके पकड़ की मांग करते हैं। और ये फ्रॉड कर रहा है, हमारे कार्ड पे अपना, हमारे विजिटिंग कार्ड पे ये अपना नाम डाल के और लोगों को फोन कर रहा है कि शेट्टी रोड कैरियर से बात कर रहा हूँ और गाड़ी यहाँ के लिए भेज दो। तो इसके लिए हम लोग पहले से ही सतर्क करना चाहते हैं कि हमारे कार्ड से अगर किसी को फोन आए तो डायरेक्ट अशोक शेट्टी साहब को फोन करके अपना कंप्लीट कर लीजिए, डायरेक्ट इसको कोई गाड़ी मत दीजिए। अमित कुमार बोल के ये बहुत लोग को ठग चुका है। वापी ट्रांसपोर्ट ની અંદર અત્યારે અમારા 2500 ટ્રાન્સપોર્ટ ની અંદર એક જાતનો ડર અને ભય ફેલાઈ રહ્યો છે, કારણ કે અહીંયા આ વ્યવસાયની અંદર જે બ્રોકરી કરતા હોય, દલાલી કરતા હોય, ટ્રાન્સપોર્ટની જે ગાડી સપ્લાયર હોય એની હારે એક અમિત નામના ઈસમનો ફોન આવે છે, એને એની ઓળખાણ એ રીતની આપે છે અને આ જગ્યા પર આ સ્થળ પર ગાડી મોકલો, એટલે અમારા બ્રોકરો ત્યાં ગાડી મોકલતા હોય જે તે જગ્યાએ, પછી ડ્રાઈવર જોડે કોન્ટેક્ટ માંગી, ડ્રાઈવરના કોન્ટેક્ટ કરી અને લોકેશન માગી અને પેલા એ લોકો અત્યારની સિસ્ટમ પ્રમાણે, બેંક સિસ્ટમ પ્રમાણે એનું સ્ક્રીનશોટ માગે ને જે રીતે વાત કરે એ રીતે કહીને વિશ્વાસમાં લઈને થોડા પૈસા નાખે એટલે એને પૂછે કે હવે ડ્રાઈવર ભણવું હોય થોડો અજ્ઞાનતાનો પૂરો લાભ લઈ અને ઓટીપી નંબર આપી દેતા હોય એને ખાતું સાફ થઈ જાય। લગભગ અમારા વાપીની મધ્યથી 30 ટ્રાન્સપોર્ટરની જોડે લાખોની ફ્રોડ થઈ ચૂકી।